તો તમારે જાણવું છે 15,000ની અંદર બેસ્ટ સ્માર્ટફોન ક્યાં છે? તો હા, આ વિડીયો આ ટોપિક પર જ છે. આજે તમને આ વિડીયોની અંદર 5 બેસ્ટ સ્માર્ટફોન બતાવીશ જે 15,000ની અંદર આવી જશે અને વેલ્યુ ફોર મની પણ હશે. આપણે વિડીયોમાં પ્રોપર રેન્કિંગ કરશું અને વિડીયોના એન્ડમાં તમે નક્કી કરજો તમારા માટે કયો સ્માર્ટફોન બેસ્ટ છે. આ વિડીયો ચાલુ કરીએ પહેલા જો તમે પહેલી વાર અમારી ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. આપણી લિસ્ટમાં પહેલો બેસ્ટ લુકિંગ સ્માર્ટફોન છે Poco X6 Neo 5G. પણ હા, તમે એવું ના કહેતા કે આ Redmi Note 13 5G નું રૂપ છે. બાકી સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આમાં તમને 6.67 ઇંચની ફૂલ HD પ્લસ ડિસ્પ્લે પ્લસ 108 મેગાપિક્સલના ડ્યુઅલ રિયર કેમેરા અને 16 મેગાપિક્સલનું સેલ્ફી કેમેરા મળી જાય છે. પ્રોસેસરની વાત કરીએ તો આમાં તમને MediaTek Dimensity 6080 અને 5000 mAhની બેટરી પણ છે. આમાં જે 8GB અને 128GB વાળું મોડેલ છે એ ફ્લિપકાર્ટ પર અત્યારે 1000 ડિસ્કાઉન્ટમાં મળી રહ્યું છે. આ ફોનને હું બેસ્ટ લુકિંગ કેટેગરીમાં રાખીશ. મેઇન રીઝન છે આ ફોનની ડિઝાઇન અને અલ્ટ્રા થિન બેઝલ વાળી ડિસ્પ્લે. હવે નેક્સ્ટ જે સ્માર્ટફોન છે બેસ્ટ કેમેરા સ્માર્ટફોન છે મોટોરોલા તરફથી આવતો મોટોરોલા G64 5G. હવે સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ ફોનમાં તમને 6.5 ઇંચની ફૂલ HD પ્લસ ડિસ્પ્લે વિથ 120Hz હાઈ રિફ્રેશ રેટ મળી જાય છે. 50 મેગાપિક્સલના ડ્યુઅલ રિયર કેમેરા છે અને જેમાં OIS પણ છે અને જે અલ્ટ્રા વાઇડ લેન્સ છે એ મેક્રો લેન્સનું પણ કામ કરે છે. સાથે આમાં તમને 16 મેગાપિક્સલની સેલ્ફી પણ મળી જશે. આ ફોનમાં પ્રોસેસર Dimensity 7025 છે અને 6000 mAhની બિગ બેટરી પણ છે. આ ફોનને મેં બેસ્ટ કેમેરા સ્માર્ટફોન એટલે કહ્યો છે કેમ કે આ ફોનમાં જે તમે ફોટોઝ ક્લિક કરો છો એ હાઈ ક્વોલિટી, વાઇબ્રન્ટ અને રેડી ટુ અપલોડ હોય છે. કેમ કે બધાને ફોટોઝ એડિટ કરતા નથી આવડતું, તો આ ફોનની આ પ્લસ વાત છે. બસ આમાં મને એક જ પ્રોબ્લેમ લાગ્યો, આની IPS LCD ડિસ્પ્લે. આ ફોન તમને ફ્લિપકાર્ટ પર 13,999માં મળી જશે. નેક્સ્ટ ફોન છે બેસ્ટ UI માટે Samsung Galaxy M34 5G. આ ફોનમાં તમને 6.5 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે વિથ 120Hz રિફ્રેશ રેટ મળી જશે અને 50 મેગાપિક્સલના ટ્રિપલ રિયર કેમેરા અને 13 મેગાપિક્સલની સેલ્ફી પણ મળશે. આ ફોનના પ્રોસેસરની વાત કરીએ તો તમને આમાં Exynos 1218 મળી જાય છે. જો આપણે પ્રોસેસરને સાઈડમાં રાખીએ તો તમને બાકી ઘણું બધું સારું મળે છે. જેમ કે આમાં તમને 4 વર્ષના મેજર એન્ડ્રોઇડ અપડેટ્સ, 5 વર્ષના સિક્યુરિટી અપડેટ્સ અને 6000 mAhની બેટરી સાથે 25 વોટ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ મળી જાય છે. અને આ ફોન તમને 14,999માં મળી જશે. હવે જે ફોન બતાવી છે ખૂબ જ વેલ્યુ ફોર મની છે. એ તમને 15,000ની અંદર નહીં પણ માત્ર 13,160 રૂપિયામાં મળી જશે. આ છે iQOO તરફથી આવતો G9X સ્માર્ટફોન અને આ ફોનમાં તમને જેટલી વસ્તુ મળે છે એ આ પ્રાઇસમાં પોસિબલ જ નથી. ફોનમાં તમને 6.72 ઇંચની IPS ફૂલ HD પ્લસ LCD ડિસ્પ્લે વિથ 120Hz હાઈ રિફ્રેશ રેટ મળી જાય છે. 50 મેગાપિક્સલના ડ્યુઅલ રિયર કેમેરા છે અને 8 મેગાપિક્સલની સેલ્ફી. અને આ ફોનમાં સ્નેપડ્રેગન 6 Gen 1 પ્રોસેસર છે અને 6000 mAhની બેટરી પણ છે. હવે નેક્સ્ટ જે સ્માર્ટફોન છે ગેમર્સ લોકોની આન બાન શાન બની શકે છે. આ છે Realme તરફથી આવતો Realme P1 5G. આ ફોનમાં તમને 6.67 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે વિથ 120Hz હાઈ રિફ્રેશ રેટ મળી જાય છે. 50 મેગાપિક્સલના ટ્રિપલ રિયર કેમેરા છે અને 16 મેગાપિક્સલની સેલ્ફી પણ છે. અને MediaTek Dimensity 7050 પ્રોસેસર અને 5000 mAhની બેટરી મળી જાય છે. આ ફોન તમને Amazon પર 15,999માં મળી જશે. બસ તો આ હતા 5 બેસ્ટ સ્માર્ટફોન જે 15,000ની અંદર વેલ્યુ ફોર મની છે અને આમાંથી તમે કોઈ પણ આંખ બંધ કરીને બાય કરી શકો છો. અને આ બધા જ ફોનમાંથી મને Poco X6 Neo 5G વેલ્યુ ફોર મની અને બેસ્ટ લાગ્યો. તો તમારે આ 5 ફોનમાંથી જો ફોન લેવાનો હોય તો તમે કયો લેવાનું પસંદ કરશો એક કમેન્ટ કરો. આ બધા જ ફોનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ચેક જરૂર કરજો. અને હજુ પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પણ કરી લેજો. હું મળીશ નેક્સ્ટ વિડીયોમાં. બાય. બોનસ. આ વિડીયો ચાલુ કરીએ એ પહેલા તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને મળીએ નેક્સ્ટ વિડીયો. सीधा भी वही आया दिमाग में. मिलते हैं. बाय. खत्म. देख के कर लेना.